મહાદેવ, જય માતાજી। તો મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે આવ્યા છીએ જો મારા પપ્પાના ઘરે અને અમે જઈશું મહાદેવના દર્શન કરવા। અત્યારે ભાઈ ભાભી ને બધા જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે નીકળીએ છીએ। તો ચાલો તમે પણ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, તમને પણ મહાદેવના દર્શન કરાવીશું। ફ્લાવર બનાવ્યું છે ચોટીમાં અને અમે જઈશું। ચાલો જવું તૈયાર મોટા અને અહીંયા બોર્ડ મારેલું છે તો અહીંથી આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવ આ રસ્તે। ગાડી લઈને પણ હવે આગળ રસ્તો એવો છે એટલે ગાડી લઈને નહીં જવાય, પગપાળા ચાલી જવું પડશે। તો જ્યાં બધે ગાડીની પાર્કિંગ બધા લોકો કરેલું છે અને હવે આપણે પગપાળા ચાલી જશું। ચાલો વિડીયોમાં બન્યા રહેજો। હાલો હાલો આવો આવું છે અહીંથી પગપાળા ચાલી જવાનું છે। હાલો નિત્યમભાઈ દોડો દોડો। બહુ કંઈ આલુ પડે એવું નથી, થોડુંક જ છે। અને હવે જો આ સાઈડ મંદિર આવી ગયું છે પણ ઝાડવા છે એટલે દેખાતું નથી પણ નજીકમાં જ છે। ચાલો તમને મહાદેવનું દર્શન કરાવી। હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા મંદિરે મહાદેવના અને હવન યજ્ઞ ચાલુ છે આપણે પહોંચી ગયા છીએ। ચાલો મહાદેવના દર્શન કરીએ, ફરી પાછા તમને વિડીયોમાં મળીએ। હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા અને આવું કંઈક મંદિર છે તમે જોઈ શકો છો। જો મહાદેવ સ્વયંભૂ છે, શિવલિંગ જોઈ શકો છો તમે। મેલડીમાનું મંદિર છે અને બિગ દાદાનું પણ મંદિર છે। તો ચાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ, નીચે જવાનું છે। ચાલો આવી જાઓ, તમને પણ દર્શન। હાલો જો જઈશી દર્શન કરવા। એ હાલો બેનડિયું, હાલો હાલો બેનડિયું નથી આવું તો આવી જાઓ। હાલો 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 જો પરેશ ને ભાઈલો ને અને બે ભાભી અને નિત્યમ જો કેમ ચાલે। જો નિત્યમ દોડ 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 ધીમે ધીમે જો મારી વિહુ બેન શું કરે છે? વિહુ બેન અને આયા પીરાણું છે તમે જોઈ શકો છો। આવું છે, બધા દર્શન કરી લેજો મિત્રો। મેલડીમાનું મંદિર છે, બધા મિત્રો દર્શન કરી લેજો। પીરાણું હતું અને મેલડીમાના મંદિર હતું તો દર્શન કર્યા અને આવું કંઈક મંદિર હતું કાં તો દર્શન કરી લીધા મેલડીમાના મંદિરે પાછું ભોળાનાથના મંદિરે। હા મહાદેવના દર્શન તો કર્યા છે પણ તો જો અમારી બેનડીઓ ફોટા પાડે છે, જોઈ શકો છો। ફોટા શૂટિંગ ચાલુ છે, કેટલી સિરિયસ જો વ્યૂ ના ફોટો પાડે છે। વ્યૂ ફોટા પાડે છે અને આઈનો કંઈક વ્યૂ કંઈક બહુ મસ્ત અલગ તમે જોઈ શકો છો।
ચાલુ જ છે અને હવે અમે બધા જઈશું ઘરે. તો ચાલો હાલો બેનડીયું, હાલો વ્યૂ નથી આવું ઘરે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એમ કે વ્યૂ બોલો દેજો એમ કે અમારા વિડીયો છે. હા આરતીમાં એ જોવે છે. બોલો આરતી ચાલુ છે. જોવે છે રામચંદ્ર બેનડીયું. હાલો વિહુ મજા આવી. જો પરેશને મારે પાણી તરસ લાગી ગઈ. પાણી તરસ લાગી ગઈ. પીવો ઘરે જવું નથી ગમ. લાવો ને થોડુંક પી લે નાખી જગદીશ. ચાલો જો મસ્ત મજાનું કંઈક આવું મંદિર હતું મહાદેવનું અને બહુ મજા આવે એવું છે. વાતાવરણ એવું સરસ છે અને બહુ મજા આવી. તો જો હવે જઈશી ઘરે. ચપ્પલ મૂકી કન્ટિન્યુ વિડીયામાં બના રહી છે. જો બધા જાય છે. હાલો બેનડીઓ વાડીએ જાશો? બેનડી જો મારે વાડીએ જાય છે. એવું લુક છે કંઈક અલગ. અને જો નિત્યમ ને એના મામા હેલા જાય છે આગળ બેનડીઓ પાછળ અને અમે બે એની પાછળ હાલા જઈશી. તમે કંઈક જો આવો કંઈક રસ્તો છે મસ્ત મજાનો. જો બધા હાલી જઈશું. આવી કંઈક કેડી છે તો નાની અમથી કેડી છે ને બધી જઈશું. બાબુ પરેશ તો આમ તો વાડીએ જતો હોય એમ હાલા જઈશું. પાણી વાળવાનું બગીચે આટો મારવા જાય છે ને આ બેનડી જો અત્યારે શું કેવાય કપાસ નીંદવા જાય છે એવું લાગે છે. બાકડો બોલાવે એમ કે છે. અહીં નહીં હાવજ આવે તમે ટેન્શન લો. જો આવી ગયા અમે પાર્કિંગ. હવે એટલું થોડુંક હાલવું પડે એમ છે. અહીંયા ગાડીનું પાર્કિંગ થાય ને થોડુંક આગળ હાલવું પડે એમ છે. તો હાલીને ગયા હતા અને હવે એ છે ગાડીમાં હવે નીકળીશું. ચાલો નીકળી ગયા ને જો આગળ વધી ગયા. વ્યૂ ટાટા જો એ લોકોને આગળ ગાડી છે અને અમારી એની પાછળ છે. મહાદેવના દર્શન કરીને આવી ગયા ઘરે આવ્યા ત્યાં મારા મમ્મી તો નહોતા. જગુડી તાળું ખોલ્યું મમ્મીની બહાર ગયા છે મેલડીમાંના દર્શન કરવા અને આવી ગયા. એ છોકરીને કઈક હરખી તેડો બિચારીને હરખી તેડો હું કહેતો હાલો હું જાઉં છું પાછી. હાલો ગાડી લઈને ગયા ને એટલે હા એટલે જોવે. ચાલો તો જો મહાદેવના દર્શન કરીને આવી ગયા ઘરે અને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ કરજો. આવો નાનો અમથો વિડીયો બનાવ્યો છે. તો ચલો બધા મિત્રોને હર હર મહાદેવ, જય માતાજી, બાય.